હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ભાઈ તમે લોકો બહુ કોમેન્ટ કરતા હતા ડિપ્લોમાના કોર્સિસ કયા છે, ડિપ્લોમાના કોર્સિસ કયા છે. તો મારું નોલેજ છે ને એમાં થોડુંક ઓછું છે. તો આપણે એવા વ્યક્તિને બોલાવીએ કે જે એક્સપર્ટ છે, જે આપણને પ્રોપર ગાઈડ કરી શકે, કે જે આ ડિપાર્ટમેન્ટના હેડ હોય અને જેના બધા કોર્સિસની ખબર હોય. તો મારી વચ્ચે સાહેબ આવી ગયા છે. સાહેબ તમારા સ્વાગત છે તમારું. અને પ્લીઝ તમારું નામ, તમારું ઇન્ટ્રોડક્શન, ને તમે અત્યારે કઈ પદવી ઉપર છો અને તમે છોકરાઓને કહો કે આ સમજવા માટે તમે શું પ્રોપર વ્યક્તિ છો. સરસ, થેન્ક યુ. દર્શક મિત્રો, સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને હું વિદ્યાર્થી મિત્રોને એટલું જ ગાઈડ કરીશ કે શું કામ અને શા માટે ધોરણ 10 પછી. યસ સર, તમારું એક નામ મસ્ત મજાનું. હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. યસ. અત્યારના મારું નામ ધવલ આર ચંદારાણા છે હા. અને જ્ઞાનમંજી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં યસ. હું આઈટી અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 8 વર્ષથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. બરાબર છે. તો ભાઈ તમારા લોકોને અમારી જ્ઞાનમંજરી યુનિવર્સિટી જે ભાવનગરની અંદર આવેલું છે, અને ભાવનગર એટલે તમને એમ કહેવાય કે અભ્યાસ માટેનું કાશી કહેવાય. સમજાણું કે નહીં? આજે ભાવનગરની અંદરથી તમે જોજો ડિપ્લોમાના વિદ્યાર્થી હોય કે પછી એ ગ્રુપના વિદ્યાર્થી હોય કે બી ગ્રુપના વિદ્યાર્થી હોય, હજારો વિદ્યાર્થી નીકળી ગયા છે. અમારા ભાવનગરની અંદર તમે જોશો આખા ગુજરાતથી આખા દેશથી લોકો આવતા હોય છે. તમને એ જ્ઞાનમંજરીમાં મળી જશે, ઓજમાં મળી જશે, વિદ્યાધીશમાં મળી જશે. બહુ સારી સારી ઇન્સ્ટિટ્યૂટ અહીંયા ભાવનગરની અંદર છે કે જે 11th-12th સાયન્સ માટે જોરદાર કામ કરે છે અને બધાય લોકો બહુ સરસ મજાનો પ્રયત્ન કરે છે. તો ભાવનગરની અંદર એક હબ છે ભણવા માટેનું. અને હવે એની અંદર જેવી રીતના તમે શું કહેવાય કે પ્રાઇવેટ યુનિવર્સિટી, જેમ કે મારવાડીનું નામ સાંભળ્યું હશે, પારુલ યુનિવર્સિટીનું નામ સાંભળ્યું છે, એવી રીતના જ્ઞાનમંજરી એ પોતે યુનિવર્સિટી છે. બરાબર ને? જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી. યસ. તો હવે દીકરાઓ આ જે ડિપ્લોમાના કોર્સિસ થાય છે, આ વિદ્યાર્થીને કદાચ તમે જે માહિતી આપવાના છો અને એ કોર્સિસ એમને અહીંયા ભાવનગર કરવા હોય તો આપણી યુનિવર્સિટીમાં થાય છે ખરા? બધા જ કોર્સિસ થશે, અલગ મેથડથી થશે, ગવર્મેન્ટે આપેલી એનઈપી મુજબ થશે. વાહ, સરસ. અને બીજી વસ્તુ એ કે એ લોકો અગર બહારગામ ના હોય તો હોસ્ટેલ વ્યવસ્થા ની બધું થઈ જશે. હોસ્ટેલ વ્યવસ્થા છે. અને બીજો એક ફાયદો એ છે કે અત્યારના એને ઘરે બેઠા બેઠા યુનિવર્સિટીની મુલાકાત લેવી હોય તો વર્ચ્યુઅલ ટૂર પણ આપણે કરાવી શકીએ. અચ્છા, વર્ચ્યુઅલ ટૂર કરાવો છો? ઘરે બેઠા બેઠા આપણે એને આપી શકીએ. વાહ, કે ભાઈ તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો, તમારે આવવાની જરૂર પણ ન પડે, તડકાની કાળઝાળ ગરમીમાં નીકળવું એના કરતા ઘરે બેઠા બેઠા તમે ટૂર કરી શકો કે ભાઈ આપણી યુનિવર્સિટી કેવી છે, એની હોસ્ટેલના સાહેબ દર્શન થઈ જાય. બધું જ થઈ જાય. એમના ક્લાસીસ, કોન્ફરન્સ રૂમ, લેબોરેટરીઝ બધી જ વસ્તુ જઈ શકે. વાહ, ક્યાં બાત હે. તો આના માટે હું સરસ મજાની એ ફોર્મ નીચે મૂકી દઉં છું. જેટલા લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ ફોર્મ ભરી લેજો. એ તમે જે તમારું નામ, તમારો નંબર, તમારું ગામ, એ બધી ડિટેલ તમે નાખશો એટલે જ્ઞાનમંજરી યુનિવર્સિટી જે છે એ તમારો સંપર્ક કરશે અને સંપર્ક થાય તમારો એટલે તમારે લોકોને શું કરવાનું છે? જોરદાર જબરદસ્ત ઝકાસ એક વખત વર્ચ્યુઅલ ટૂર કરી લેવાનું છે. ઓકે સાહેબ, શરૂ કરીએ આપણે લેક્ચરની. તો ભાઈ આ જે છે સાહેબ, ધોરણ 10 પછી ડિપ્લોમા શું લેવા કરવું જોઈએ, એનાથી શું ફાયદો થાય થોડું સમજાવો અમને. સૌથી પહેલા કોઈ વસ્તુ સમજાવવા માટે પોતે કરેલો એક્સપિરિયન્સ હોય તો એને તમે સારી રીતે સમજાવી શકો એવું હું માનું છું. બરાબર છે. હું પહેલા એ કહી દઉં કે મેં પોતે 10મા પછી ડિપ્લોમા કરેલું છે. વાહ, ક્યાં વાત હે. એ વસ્તુ હું તમને એક્સપ્લેન કરીશ તો કન્ટેન્ટ તો હું તમને આપીશ, માહિતી તો તમને આપીશ, પણ એ સાથે સાથે મારો ટચ છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ. વાહ, ક્યાં વાત હે. સ્ટુડન્ટ માહિતી સાથે સાથે કોઈ વ્યક્તિએ કરેલો એક્સપિરિયન્સ સમજે તો વધારે સારી રીતે ગળે ઉતરી શકે, આપણે એવા શબ્દોમાં ઇન્ફોર્મ કરી શકીએ. ડન છે. તો સાહેબ હવે અહીંયા જે છે પેલું જે ડિપ્લોમા શું લેવા કરવું જોઈએ થોડું સમજાવો. અમારે શું લેવા કરવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ ડિપ્લોમા શું કામ કરવું જોઈએ, તો પહેલો જ પોઈન્ટ એવો છે કે જેટલો એક્સપિરિયન્સ જાજો એટલો બેનિફિટ વધારે. બરાબર. તમે 12મા પછી એન્જિનિયરિંગ કરવાના છો તો 4 વર્ષ થશે એન્જિનિયરિંગ ફિલ્ડમાં. બરાબર. 10મા પછી તો ટોટલ કેટલા સમય થયા? 6 વર્ષ. 6 વર્ષ. એન્જિનિયરિંગ નો એક્સપિરિયન્સ કેટલો થયો? ખાલી 4 વર્ષનો. હવે તમે એ જ ગણતરી કરો, 10મા પછી તમે ડિપ્લોમા એડમિશન લ્યો છો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. બરાબર. 3 વર્ષ તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણ્યા. ઓકે. સાથે સાથે જેવું ડિપ્લોમા પૂરું થાય પછી તમે કરો છો D2D એડમિશન, એટલે કે ડાયરેક્ટ બીટેક માં એડમિશન. ઓકે. 3જા સેમેસ્ટરમાં 2જા વર્ષથી. વાહ. હવે તમે વિચારો કે 10મા પછી બીટેક પાસ કરશો તો સમય તો સરખો જ લાગવાનો છે, 6 જ વર્ષ. બટ સાથે સાથે અનુભવ કેટલો છે? 6 વર્ષ એન્જિનિયરિંગનો. સમજાવો તમને સાહેબ શું કહેવા માંગે છે કે ભાઈ તમે લોકો અગર એન્જિનિયરિંગ કરવા માંગો છો તો તમે ધોરણ 10 પછી તમે 11મું અને 12મું એન્જિનિયરિંગ કર્યું, સોરી સાયન્સ કર્યું, એ ગ્રુપ કર્યું. ઠીક છે. 11 અને 12 જે ભણો છો એ તો તમે સાયન્સમાં એ ગ્રુપ ભણો છો, પ્રોપર એન્જિનિયરિંગ નથી ભણતા. પણ ડિપ્લોમામાં કરો છો તો ડિપ્લોમામાં ફાયદો શું થશે?
ધોરણ 10 પછી 3 વર્ષ ડિપ્લોમાના 3 વર્ષ ડિપ્લોમા અને 3 વર્ષ D2D ના એટલે 6 વર્ષ જે છે એ તમે એન્જિનિયરિંગ જ ભણો છો. રાઈટ. ઓલું 11-12 સાયન્સ ની અંદર તમે 2 વર્ષ તો સાયન્સ ભણો છો, એ ગ્રુપ ભણો છો, કારણ કે પછી તો લાઈન ઘણી બધી આગળ છૂટી પડે. પણ તમારે અગર એન્જિનિયરિંગમાં જ જવું છે અથવા તો જે સાહેબ અહીંયા કોર્સિસ તમને દેખાડે છે એ જ કોર્સિસમાં તમારે જવું છે તો ધોરણ 10 પછી તમે સિલેક્ટ કરો તો તમારો એમાં અનુભવ વધી જાય. બરાબર છે? ઓકે સાહેબ. મેઇન વસ્તુ છે તમારો બેઝ ક્લિયર થતો જાય. જેટલો અનુભવ વધારે એટલો તમારો બેઝ ક્લિયર થશે. કોમ્પિટિટિવ એક્ઝામ લાઈક ગેટ એક્ઝામ, જાજો અનુભવ, જાજી કોમ્પિટિશનમાં તમે એમાં આગળ આવી શકો, પ્રશ્નોનો ઉત્તર સારી રીતે સમજી અને આપી શકો. એક્સપિરિયન્સનો આપણને બેનિફિટ. તમે આજે ગેટ એક્ઝામ કીધી. હા. હું તો સાહેબ અભણમાણા. ગેટ એક્ઝામ શું છે? કઈ વાંધો નહીં. હવે મારે ગેટ નો ઉલ્લેખ શું કામ કરવો પડે એનો બહુ જ સારો આન્સર આપું તો વિદ્યાર્થી મિત્રોને એમના વાલીઓનું સપનું હોય છે આઈઆઈટી નો ટેગ લેવાનો. બરાબર. હવે આઈઆઈટી ના ટેગ લેવા માટે બે ઓપ્શન છે. આઈધર તમે JEE ને JEE એડવાન્સ કરો, એમાં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરો, તમને આજ સુધીના બધા જ એકડા તમને માહિતી ખબર હોય 2%, 5%, વધીને 7% રિઝલ્ટ હોય જે આઈઆઈટી ટેગ મળે છે. બરાબર. તો કેટલી બધી કોમ્પિટિશન ને રિઝલ્ટ ખાલી 7%. હવે ઈ જ આઈઆઈટી ટેગ હું તમને એવું કહું કે હું 15%, 17% ને 20% કોમ્પિટિશનમાં સક્સેસ રેશિયો અપાવી શકું તો વાહ, બહુ સારું કહેવાય. તો એની માટે એક સારામાં સારો ઓપ્શન છે ડિપ્લોમા એડમિશન. ડિપ્લોમા પછી કરો તમે બીટેક 6 વર્ષ એન્જિનિયરિંગ ભણો, 6 વર્ષ એન્જિનિયરિંગના સબ્જેક્ટને બેઝ ક્લિયર કરી અને ગેટની એક્ઝામ આપો. ઓકે. ગેટની એક્ઝામના 17% રેશિયો છે આઈઆઈટી માં ડાયરેક્ટ માસ્ટરનું એડમિશન. ઓ બા, આનાથી વધારે સારો બેનિફિટ પછી શું હોય છે? સરસ 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 સાહેબ. તો એક તો તમે જો પ્રાયોગિક શિક્ષણની આપણે વાત થઈ ગઈ. સીધી કારકિર્દી એટલે સાહેબ એ થોડું સમજાવો. સીધી કારકિર્દી એટલે શું? તમે 10મા ધોરણથી તમારી જોબ ક્યાં લેવાની છે, કયા ફિલ્ડમાં લેવાની છે, કયા સેક્ટરમાં મળવાની છે એ પહેલેથી જ તમે નક્કી કરી શકો છો. ક્યાં વાત છે. બીજી વસ્તુ, ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમે બ્રાન્ચ ચેન્જ કરવાનો ઓપ્શન મળે છે. અચ્છા. તો કદાચ તમને એવું લાગે છે કે તમે એક બ્રાન્ચમાં લીધી, 3 વર્ષ પછી માર્કેટમાં પ્લસ માઇનસ ફ્લક્ચ્યુએશન છે, બરાબર યુ કેન ચેન્જ ઇટ. તો તમને પહેલેથી વસ્તુ ક્લિયર છે. અને સૌથી મોટો બેનિફિટ છે એન્જિનિયરિંગ કારકિર્દીમાં તમે જેટલો અનુભવ વધારે એટલું તમારી ટેકનિકલ સ્કિલ વધારે, ક્રિએટિવિટી વધારે. બરાબર. તો એનાથી તમને આરામથી નવી ટેકનોલોજી અને રોજગારીની તકોની તમે વાત કરી. નવી ટેકનોલોજી થોડું સમજાવો. એક જ વર્ડ કહું છું, કટિંગ એજ. આપણે અત્યાર સુધી સાંભળીએ છીએ AI અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે. બરાબર છે. યુનિવર્સિટી એવા સિલેબસ બનાવ્યા કે AI તમારે ભણવું નહીં પડે, સબ્જેક્ટ ની અંદર જ તમે પાસ થશો, એ ઓટોમેટિક આવડી જશે. ક્યાં બાત હે, ક્યાં બાત ટેકનોલોજી થઈ ગઈ. બહુ સરસ. હવે સાહેબ ગુજરાતી મીડિયમમાં થઈ શકે કે ઇંગ્લિશ મીડિયમમાં થઈ શકે? આ સ્લાઇડ રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે મારો કે વાલીઓને એવું છે કે મારા બાળકો ગુજરાતી મીડિયમ ભણ્યા, હવે તમે વાત કરો છો એન્જિનિયરિંગમાં એડમિશન લેવાની, તો ડાયરેક્ટલી ક્વેશ્ચન કેવો થાય? એન્જિનિયરિંગ તો બધું ઇંગ્લિશમાં હોય, પણ માહિતી અધૂરી છે. અચ્છા. પૂરી નથી. તો એ માહિતી પૂરી કરવા માટે મેં તમને આ સ્લાઇડ આપી છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ બંને લેંગ્વેજમાં થઈ શકે એવું છે. ગુજરાતી મીડિયમમાં થાય તો લોકો બીવાનું નથી, એની અંદર આવવાનું છે, ઓટોમેટિક રસ્તો થઈ જશે. વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. પછી સાહેબ શું કે બેઝિક મેથ્સ લીધું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું, આ તો એન્જિનિયરિંગમાં એવું હતું ને કે સ્ટાન્ડર્ડ મેથ્સ લે ઈ જ લઈએ કે સાહેબ? રાઈટ. એ હજી કહું છું, માહિતી અધૂરી છે. બસ આ વિડિયો કરવા માટે એક જ વસ્તુ છે, માહિતી અધૂરી છે. આમનામ અમે ભરાઈ જાય, અમે આમનામ ચિંતા, મેં તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું નથી, હું એન્જિનિયરિંગ કેમ કરી શકું સાહેબ? તો એ માહિતી અધૂરી છે, માહિતી પૂરી કરી દઉં. કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, બેઝિક્સ હોય, એડવાન્સ હોય, બંને વિદ્યાર્થીઓ માટે મોસ્ટ વેલકમ ને સાચો રસ્તો 10મા પછી ડિપ્લોમા. મેં સાહેબ આ લોકોને કીધું હતું ઘણી બગોડાવ બેઝિક રાખો, આવો કોઈ નિયમ નથી. પેલા હતો 2024માં હતો, 1 વર્ષ માટે નીકળી ગયો છે. હવે તમે બેઝિક રાખો કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો, તમારે ડિપ્લોમા કરવું છે કે સાયન્સમાં એ ગ્રુપ કરવું છે, તમે કરી શકશો બકા, ચિંતા કરવાની જરૂર નહીં. સમજાણો? હાલો. એના પછી સાહેબ કે ભાઈ આ તો આપણે થઈ ગયું બેઝિક, એડવાન્સ, બે એન્જિનિયરિંગ ને ડાયરેક્ટ તક છે. એના પછી કયા ડિપ્લોમા કોર્સિસ સાહેબ કરી શકાય? તમારી સ્ક્રીન ઉપર બધા જ ડિપ્લોમા કોર્સિસ આપ્યા છે. હું એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરી દઉં. ઓકે. સોફ્ટ બ્રાન્ચ આઈટી, કોમ્પ્યુટર, CSC. ઓકે. હાર્ડ બ્રાન્ચ કોર બ્રાન્ચ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, EC. સોફ્ટ બ્રાન્ચ એટલે હું જે સમજુ છું પ્રોગ્રામિંગ માં કામ કરો. પ્રોગ્રામિંગ જેમાં તમને જોબ આપણે કહેવાય કે ઓફિસ ની અંદર બેસીને મળશે, ફિલ્ડ વર્ક કરવાનું નહીં થાય. દાખલા તરીકે સોફ્ટવેર બનાવવું છે, એપ્લિકેશન, વેબસાઇટ, કાલ સવારે AI એજન્ટ, હવે તો AI એજન્ટ બનાવવાનું આવશે હે ને, તો એ બધું ઈ સોફ્ટ બ્રાન્ચ કહેવાય. સોફ્ટ બ્રાન્ચ. ઓકે. હાર્ડ બ્રાન્ચ એટલે કે કદાચ તમે સારી એવી પોઝિશન ઉપર જાવ છો તો ઓફિસ વર્ક તો રહેશે, સાથે સાથે ફિલ્ડ વર્ક પણ રહી શકે. લાઈક
લાઈક સિવિલ એન્જિનિયરિંગ તમે ક્લાસ 1 ઓફિસર છો પણ સાથે સાથે તમારે ફિલ્ડમાં તો જવું જ પડશે. એમાં ફિલ્ડમાં શું કામ કરવાનું હોય શું કામ કરવાનું હોય? મોનિટરિંગ અત્યારના સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓન પેપર ખાલી વસ્તુ બનાવી દેવાથી જો તમે એ વસ્તુ જોવા નહીં જાઓ, એકચ્યુઅલમાં ફિઝિકલી વસ્તુ ફેસ નહીં કરો, ઓન પેપરનું કામ પૂરું થઈ જાય. એટલે મતલબ એવો કે ભાઈ હાર્ડકોર જોબ એટલે કે એમને જે મશીનની ડિઝાઇન બનાવી છે, અથવા ઘરની ડિઝાઇન બનાવી છે, અથવા કોઈ પ્રોજેક્ટ બનાવ્યો છે, તો ઈ પ્રોજેક્ટ પ્રમાણે કામ થાય છે કે નથી થતું, ફિઝિકલ પ્લેસ ઈ જવું પડશે ને. એક્ઝામ્પલ તરીકે કોઈ જમીન દબાણ વાળી છે, ઓન પેપર તો તમે પ્રૂવ કરી દીધું કે જમીનમાં કોઈ ઇશ્યુ નહીં આવે, પણ એકચ્યુઅલમાં એને મકાન બનાવો છો તો ટેસ્ટ તો કરવાનું ને કે ન્યા જઈને ઈ જમીન ઉપર મકાન 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ રહેશે કે નહીં, ઊભું રહે કે નહીં. રાઈટ. તો એ વસ્તુ ફિઝિકલી જોવી એ છે ફિલ્ડ વર્ક. એને હાર્ડકોર બ્રાન્ચ ને આપણે ડિવાઈડ કરીએ છીએ. અને ત્રીજો ને સૌથી અને લેટેસ્ટ એ છે ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે અત્યાર સુધીમાં આપણે બધી જ વસ્તુ સાદી ને સિમ્પલ એક્સેપ્ટ કરતા હતા. બરાબર. હવે ના તો આપણે કપડા સાદા સિમ્પલ એક્સેપ્ટ કરીએ છીએ, ના તો આપણું ઘર સાદું સિમ્પલ એક્સેપ્ટ કરીએ છીએ, ના તો આપણી ઓફિસ. તો એની માટે છે ઇન્ટિરિયર ડિઝાઇન, ફેશન ડિઝાઇન, એ આપણે ક્રિએટિવ ડિઝાઇન નો એક પાર્ટ બનાવી દીધો. આ ત્રણેય પ્રકારના કોર્સિસ આપણી યુનિવર્સિટીમાં અવેલેબલ છે. ઓકે, તો હવે પહેલા આપણે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે ભાઈ એની અંદર સોફ્ટવેર ની બધું શીખવા મળતું હશે, પછી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી. ઓકે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. હવે આ શું છે સાહેબ, આ બેમાં શું ફરક? રાઈટ. હવે પહેલા આપણે કોમ્પ્યુટર વિશે થોડીક માહિતી મળી. તો કોમ્પ્યુટર ની અંદર બે વસ્તુ આવશે, સોફ્ટવેર અને હાર્ડવેર. બેઝિક હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું નોલેજ જોતું હોય તો તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્રિફર કરવાનો છે. સમજાઈ ગયું. એટલે મારે કાલ સવારે કોમ્પ્યુટર રિપેરિંગ નો ધંધો કરવો છે. રાઈટ. રિપેરિંગ મીન્સ તમને એની એરર સોલ્વિંગ, ટ્રબલ શૂટિંગ આવડી જશે, જેનાથી આપણને ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ તમે જેની ઉપર ઇન્સ્ટોલ કરો છો એ હાર્ડવેર એટલે કે હાર્ડ ડિસ્ક અને રેમ, એના બેઝિક ફંડામેન્ટલ્સ, એની કમ્પેરિઝન, એ બધી જ વસ્તુ તમે કરી શકો. એટલે ફ્યુચરમાં લોકોને આ ડિપ્લોમા કરીને પોતાનું કામ કરવું હોય તો કરી શકે, વધી જાય. ઓકે. હાલો, એના પછી સાહેબ હું એક કલર ચેન્જ કરી નાખું છે તમારી પરમિશન થી. હાલો, પછી આઈટી. તો અત્યારે લોકો એમ કહે છે કે આઈટી તો સાહેબ મરવા જઈ રહ્યું છે, હવે હું આઈટી કરે સાહેબ. રાઈટ. હજી ફરી વખત અધૂરી ઇન્ફોર્મેશન. શું કામ? એઆઈ ની અંદર બધી જ વસ્તુ રેડીમેડ આવે છે, બરાબર, બટ પ્રોમ્પ્ટ તો તમારે આપવાના છે. અને જે એઆઈ આપણને આપે છે એ સાચું છે કે ખોટું નથી એ જાણવાનું તમારે કરવાનું છે. બરાબર. તો પ્રોમ્પ્ટ એટલે કે ઇન્ફોર્મેશન ને નોલેજમાં કન્વર્ટ કરવું એટલે કે આઈટી. તો ઇન્ફોર્મેશન તમારી પાસે ઘણી બધી છે, એને જ્યાં સુધી તમે નોલેજમાં નહીં લઈ આવો ત્યાં સુધી ઇન્ફોર્મેશન નો સાચો અને સારી રીતે યુઝ નહીં કરી શકો. બરાબર. એ છે ટેકનોલોજી ઇન્ફોર્મેશન. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બેનું કોમ્બિનેશન એટલે કે અત્યારના વાયરલેસ કોમ્યુનિકેશન, વાયરલેસ પીએસઆઈ, આ બધી અંદર માહિતી મળે છે. વાયરલેસ પીએસઆઈ એટલે ઓલા પોલીસ વાળા, હા, પણ એમાં જે ટ્રાન્સમિશન થાય છે ડેટાનું વિથ ટેકનોલોજી, તો એ જે પાર્ટ છે કોમ્પ્યુટર સાયન્સ ઓફ એન્જિનિયરિંગ. બરાબર છે. સિવિલ એન્જિનિયરિંગ એટલે સાહેબ સિમ્પલ વસ્તુ. હા, સિમ્પલ વસ્તુ. કેટલો ચેન્જીસ છે. 10 વર્ષ પહેલા આપણે જ્યારે નકશા બનાવતા હતા ત્યારે ખાલી ઓન પેપર હતું. હવે બધી વસ્તુ 3D થઈ ગઈ છે, 4D માં, 5D માં અને 360 વ્યૂમાં છે. તો એ કટિંગ ટેકનોલોજીનો યુઝ સાથે સિવિલ એન્જિનિયરિંગ. હવે સિવિલ એન્જિનિયરિંગ દીકરાઓ જે છે ને બહુ અત્યારે તમે જો કે કેવી બિલ્ડિંગો બને છે સાહેબ. આજે ભાવનગરની અંદર એવી બિલ્ડિંગો બને છે કે જે લગભગ મોટા સિટીમાં જ પહેલા જોવા મળતી હતી. તો આ સિવિલ એન્જિનિયરિંગનો કમાલ છે સાહેબ. હું હમણાં એક મુંબઈમાં એક જગ્યાએ ગયો હતો. મારો મોટા છે મારા કરતા 10 વર્ષ, મારા ફ્રેન્ડ જે છે એક સરસ મજાનું બિલ્ડિંગ બનાવે છે. બરોબર. તો એ એક મને કંપનીમાં લઈ ગયા, મને નામ ભૂલાઈ ગયું. એ લોકોએ શું કર્યું ખબર? અમને લોકોને વર્ચ્યુઅલ VR પહેરાવ્યું અને 1 કલાકનું એનું ભાડું હતું 25,000 રૂપિયા. VR પહેરાવીને અમને દેખાડ્યું કે ભાઈ બિલ્ડિંગ કેવી લાગશે, અમને બિલ્ડિંગ ની અંદર લઈ ગયા. હતું કઈ નહીં, VR પહેરાવીને આવનારા સમયની અનુભૂતિ કે ભાઈ કેવું બિલ્ડિંગ બનશે, એની ઓફિસ કેવી હશે, એનો ફ્લોર કેવો હશે, પાર્કિંગ કેવું હશે, લિફ્ટ બધી હશે, બધું અહીંયા તમને VR પહેરાવીને દેખાડે. બોલો, આવું હું અઠવાડિયા પહેલા જોઈ નહીં. આવી જ વસ્તુ આપણે શરૂઆતમાં ડિસ્કસ કરી. ઘરે બેઠા યુનિવર્સિટીની મુલાકાત, 360 વ્યૂ, મજા આવશે. હાલો, પછી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ છે. આ બંને વસ્તુ આપણે એક સાથે સમજવાની ટ્રાય કરીએ. અમદાવાદ જતા, ભાવનગર થી અમદાવાદ જતા ધોલેરા કરોડો રૂપિયાનો બિઝનેસ ગવર્મેન્ટ ચાલુ કરી રહ્યું છે. તો આ બે વસ્તુ એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોનિક ચિપ્સ, આપણે જે વસ્તુ ડિસ્કસ કરીએ છીએ, આ બે બ્રાન્ચને સૌથી વધારે આવનારા 5 થી 10 વર્ષમાં જે સૌથી વધારે જાજી નોકરી ઉત્પાદન કરશે એ આ બે બ્રાન્ચ. વાહ, ક્યાં બાત હે. સો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. ઓકે, અને આ બે આવી ગયું તો કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ આવી ગયું. પછી મેડિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ
હવે તમે વિચારો કે આપણે બધી જ વસ્તુ પ્રોડક્ટ લઈએ છીએ, કાર, ઓટોમોબાઈલ, તો એની પાછળ કોઈ ડિઝાઇનિંગ ઇમ્પોર્ટન્ટ છે? બરાબર છે. એ ડિઝાઇનિંગ જે બનાવે છે એ છે મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે, હવે મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વસ્તુની ડિઝાઇન બનાવવી, ડિઝાઇન, એનું ગ્રાફિક્સ, એની ડાય, એની બધી વસ્તુનું માર્કેટિંગ, આ બોર્ડ બનાવવું છે તાની મિકેનિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ કે કેવી વોચ રીતે બનાવી છે તોય થાય, બધાની પેટન્ટ કે ડિઝાઇન, લાઈક આપણે કારની અંદર વાત કરીએ તો એની જેટલી વસ્તુ, એનું બોનેટ છે, એના ટાયરની ડિઝાઇન છે, એની બધી વસ્તુ જેનાથી એની સ્પીડ, એની ઇકોનોમી વધે છે, ઘટે છે, એ બધી વસ્તુનું ડિઝાઇનિંગ કોણ કરે છે? તો મિકેનિકલ એન્જિનિયરિંગ. ક્યાં બાત હે. હાલો, પછી એના પછી આવી ગયું કેમિકલ એન્જિનિયરિંગ. યસ, અત્યારના આપણે બીએસસી એક્ઝિક્યુટ કરીએ, ફાર્મસી એક્ઝિક્યુટ કરીએ, તો 10મા પછી પણ એ જ લાઈનનો અનુભવ કરવો હોય તો તમારે ક્યાં જવાનું છે? કેમિકલ એન્જિનિયરિંગ. અચ્છા, ઓકે. સાથે સાથે તમને એમાં બેનિફિટ શું થાય કે નવી નવી માર્કેટમાં આવતી પ્રોડક્ટ્સ લાઈક શેમ્પુ છે, શોપ છે, તો એમાં કઈ વસ્તુ એક્ઝિક્યુટ કરશો જેનાથી એ લોંગ ટાઈમ ચાલે, એની સાઈડ ઇફેક્ટ નો આવે અને આપણે પ્રોડક્ટ તરીકે એક્ઝિક્યુટ કરી શકીએ. અહીંયા કેમિકલ એન્જિનિયરિંગ એટલે કે કોઈને ફૂડ સેક્ટરની અંદર જવું હોય, ફ્યુચરમાં ફૂડની અંદર જવું હોય તો એમાં બધું આવી જાય છે. રાઈટ, તો એ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ. ઓકે, આ બહુ કામની લાઈન, બહુ કામની વસ્તુ છે ને, ફ્યુચર સ્કોપ જાજા છે. બીજી વસ્તુ શું છે ખબર દીકરાઓ, કે જેમ સમય વધતો જાય, પહેલા છે ને કોવિડ પહેલા લોકો હેલ્થ પ્રત્યે એટલા બધા અવેર નહોતા. અત્યારે હેલ્થ પ્રત્યે બધા બહુ અવેર છે. તમને ખબર છે મેંદો ન ખવાય, તમને ખબર છે શુગર બહુ ન લેવાય, કારણ કે તમે ઇન્સ્ટાગ્રામમાં એટલી બધી રીલ જોઈ હોય ને એટલા બધાના ઇન્ટરવ્યુઝ જોયા હોય. તો હવે જે નેક્સ્ટ જમાનો આવે છે ને એ ખેડૂતોનો જમાનો આવે છે, અને એ ખેડૂતોનો જમાનો આવે છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, જે ઓર્ગેનિક રીતે દવા વાપર્યા વગર, જંતુનાશક વાપર્યા વગર જે ખેતી કરે છે. અને ઓલું કહે ને, હવે તમે એવું સાંભળ્યું છે પેલા જેવા ઘી નથી મળતા, પેલા જેવા ફ્રૂટ નથી મળતા, પેલા જેવા અનાજ નથી મળતા, તમારા પપ્પાને, મારા પપ્પાને, મારા દાદાને, મારા દાદીને, તમારા દાદાને, મારા દાદી, બધા વાત કરતા હોય કે નહીં. હવે આમ ઘીનું બહેણું ખોલે ને તમે 4 ઘર લગી ખુશ્બુ આવે કે ઘીનું બહેણું ખુલ્યું, એમ આવું બરાબર કે નહીં છે? તો કેમ? તો કે હવે સાહેબ હમણાં 2 દિવસ પહેલા ન્યૂઝ જોયા કે તરબૂચ ખાઈને ફૂડ પોઈઝનિંગ ના કારણે 3 લોકો ગુજરી ગયા. રાઈટ. આજે તરબૂચ આપણને એમ લાગે કે મીઠા છે, ઇન્જેક્શન મારીને, પણ ઇન્જેક્શન મારીને મોટા પકાવે છે, એટલી તકલીફ છે. ગઈકાલે ગ્રેપ્સ ખાધી ગળું બેસી ગયું. હા, થાય. દ્રાક્ષ ખાવાથી ગળું બેસી જાય, કારણ કે શું આ બધું કેમિકલ વાળું થઈ ગયું. તો હવે જ્યારે હું ગઈકાલે અમદાવાદ હતો સાહેબ, ગઈકાલે હું એક વ્યક્તિને મળ્યો કે જેનું શું કહેવાય કે અલગ અલગ બેકરીઝની આઈટમ બનાવવાનું એનું કામ છે. કેમિકલ એન્જિનિયરિંગ હું તમને ત્યાં આપું, ત્યાં એમણે 25 લોકોની ટીમ અને R&D કરે. બરોબર. અને એની કુકીઝ, એની નાનખટાઈ, એની દરેક વસ્તુ મોદી સાહેબ પોતે ખાય. બરોબર છે. તમને એની કુકીઝનું એક એક્ઝામ્પલ આપું તો જ્યારે તમે ટી પોસ્ટમાં ગયા હશો તો ટી પોસ્ટમાં ચાની સાથે જે કુકીઝ મળે છે ને એ ભાઈની કંપનીની વાત હું તમને કરું છું. તો હવે એ લોકો શું કરે છે બેટા, તો કે એમણે શું કર્યું કે કેમિકલ એન્જિનિયર્સને હાયર કર્યા અને એ લોકો ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે કે જે લોંગ ટાઈમ સુધી વાપરી શકાય, અને શુગરનો ઉપયોગ નથી કરતા, એની જગ્યાએ ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરે છે કે જેથી એમાં મીઠાશ પણ આવે. અને નહીં માત્ર ગુજરાતમાં, ઇન્ડિયાની બહાર પણ કેટલીક કન્ટ્રીમાં એ એક્સપોર્ટ કરે છે. એટલે કેમિકલ એન્જિનિયરિંગ એક એવી લાઈન છે, અગર મને કોઈ કેમ કહે તો હું 10મા પછી જો મને પાછું કોઈ આપે તો હું એક વખત આ લાઈન ઉપર વિચારું ખરા, કારણ કે મને ફૂડનો બિઝનેસ કરવાનો બહુ ઇન્ટરેસ્ટ અને બહુ શોખ છે. અને હું 5 વર્ષે 7 વર્ષે ફૂડનો બિઝનેસ કરીશ, તે અત્યારે છે અને મોટો કરીશ, મારું પોતાનું મરજી ફૂડ કરીને છે. તો એ આપણે હજી વધારે આપણે કરવાના છીએ. તો આ મારા ઇન્ટરેસ્ટની લાઈન છે. યસ સાહેબ. એના પછી ઇન્ટિરિયર ડિઝાઇન, આ તો બધાને પહેલા જ કીધું કે અત્યારે સાદું સિમ્પલ કોઈને ગમતું નથી. તો વસ્તુ એની છે, એનું રિપ્રેઝન્ટેશન ચેન્જ કરીએ જેનાથી આંખને ગમે, મનને શાંતિ મળે. ધીસ ઇઝ ઇન્ટિરિયર ડિઝાઇન. પછી આ શું છે સાહેબ? કમ્પ્યુટર એડેડ કોસ્ટ્યુમ ડિઝાઇન. મેં હમણાં બીજી વખતે કીધું કે ઓફિસ અને ઘર ઈ સાદું નથી ગમતું, એમ આપણને કપડા બરાબર છે સાદા સિમ્પલ ગમતા નથી. આપણે કહીએ છીએ કે પહેરવું સિમ્પલ જોઈએ, પણ પોતે કોઈ દી સિમ્પલ પહેરતા નથી. તમે વિચાર કરો કે વેડિંગ હોય તો આપણે લહેંગા સીવડાવીએ, એવા ક્લોથ આપીએ, શેરવાની આપીએ, એની ડિઝાઇનિંગ, એનું ઇન્ટિરિયર, એની બધી જ વસ્તુનું આપણે બારીકાઈથી
ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે. તો એ બધી વસ્તુ આવે છે કોમ્પ્યુટર ડિઝાઇન. ક્યાં બાત હે. તો આ બધા ડિપ્લોમા કોર્સીસ ઓલરેડી બધા જ થાય છે. અવેલેબલ છે. ઓકે સાહેબ, તો હવે આપણને એમ કે રોજગારમાં કેટલી તક છે અગર આ બધું કરે તો કેટલો ફાયદો થાય એ સમજાવો. તો તમારી સ્ક્રીન સામે હા. એક જ સ્લાઇડ ની અંદર બધી જ ઇન્ફોર્મેશન છે. બરાબર. કેટેગરી ની અંદર આપણે એક્ઝિક્યુટ કર્યું છે. હા. પહેલા સમજાયું કોમ્પ્યુટર અને આઈટી જે સોફ્ટ બ્રાન્ચ છે. સૌથી વધારે ટ્રેન્ડ્સ આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ કે એઆઈ આવવાથી જોબ જાય છે, એઆઈ આવવાથી જોબ જશે. હા. આજની તારીખ સુધીમાં કોઈ દિવસ કોઈ નવી ટેકનોલોજી આવી અને કોઈની જોબ ગઈ એવું નથી. હું તમને એક ચેન્જ એક્ઝામ્પલ થાય, ચેન્જ ચેન્જ થાય. થાય. એક એક્ઝામ્પલ આપું. આજથી ઘણા વર્ષો પહેલા હા. માર્કેટની અંદર કેલ્ક્યુલેટર આવ્યું. બરાબર. કેટલા એકાઉન્ટન્ટની જોબ ગઈ? બરાબર છે. પણ ઓરેકલ કંપની હા. એ એમનો 40% જે છે એ આઈટી નો સ્ટાફ રિડ્યુસ કરી Right. નાખ્યો. હમણાં આઈડીએફસી બેંક નું આવ્યું એમને IBM એ reduce કર્યું. હા, હા. બધા બહુ બધાએ કર્યું Right. એમ. બેંક વાળાએ કર્યું, આ લોકોએ કર્યું. એનો એક સિમ્પલ આન્સર આપું. હા. મોટી મોટી કંપનીઝ રિસેશન નામનો એક વર્ડ વાપરે છે. હા. એ રિસેશન આપે છે ત્યારે એ પહેલા એને 6 મહિના કોર્સિસ આપે છે હા. કે તમારે નવી ટેકનોલોજી, મારી કંપની આ ટેકનોલોજી થી હવે અપગ્રેડ કરે છે. હા. હું તમને કોર્સિસ આપું છું, તમે શીખો. ઈ કોર્સિસ ની ટેસ્ટ લેવામાં આવે. જો ઈ 6 મહિના સુધી પોતાને કઈ કરવું જ નથી તો કંપનીને અપગ્રેડ થવું છે ને પોતાને અપગ્રેડ નથી થવું તો એવા એમ્પ્લોય નું કોઈ કામ નથી. બરાબર. તો અપગ્રેડ થવું આજની તારીખમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હા. બધા માનો છો? બરાબર છે. બસ બીજી વસ્તુ કે ભાઈ મારા કેટલાક મિત્રો છે હા. કે જે આઈટીમાં હતા દીકરાઓ, હવે એક જમાનામાં એ વેબસાઇટ બનાવી દેતા હતા, એક જમાનામાં એ મોબાઈલ એપ્લિકેશન બનાવી દેતા હતા. છેલ્લા 1 વર્ષથી એમણે પોતાનો બિઝનેસ ચેન્જ કરી નાખ્યો. આઈટીની અંદર તમે જે પાયથન શીખવાના, જે તમે લારાવેલ શીખવાના, કે તમે જે અલગ અલગ લેંગ્વેજ શીખવાના, એ દરેક લેંગ્વેજનો ઉપયોગ કરીને તમે એઆઈમાં કામ કરી શકો. તો હવે એ લોકો શું કરે છે બેટા, એજન્ટ બનાવી દે છે, એઆઈ એજન્ટ બનાવી દે છે કે જે એ એજન્ટ શું કામ કરે, તે મારું કોઈ કામ છે એ મને અઘરું પડે છે તો એને ઓટોમેટ કરવામાં એઆઈ એજન્ટ બનાવી દે. તો હવે એનું કામ કરવાનું એમનો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરી નાખ્યો. ઘણા બધા એવા હશે કે જે પોતાની જાતને અપડેટ નહોતા કરી શકતા, એ કંપની બંધ કરીને બેઠી ગયા છે. Right. પણ જે લોકો પોતાની જાતને અપડેટ કરી શક્યા છે, જે નવું શીખી શકે છે, જે સતત મહેનત કરી શકે છે, એ લોકો જે છે હવે એઆઈ તરફ વળી ગયા છે. રાઈટ. અને એડોપ્ટ કરશો તો કારકિર્દી વધશે. 100%ની વાત. અને ટાઈપરાઇટર આવવાથી કોમ્પ્યુટર આવવાથી ટાઈપરાઇટર લોકોની જોબ નથી. જે લોકો ટાઈપરાઇટરની અંદર ટાઈપિંગ કરતા હતા, અગર ઈ અપડેટ થઈ ગયા તો જે ટાઈપરાઇટિંગમાં હતું એ કીબોર્ડ છે ને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ થઈ શકે. રાઈટ. ઇન શોર્ટ કે ભાઈ થોડુંક આમાં ચેન્જ થશે. તમારે એઆઈ જે છે, જે 10 જણાનું આઈટી નું કામ હતું એ 1 જણો કરી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ 1 જણો કરીએ છે તો બીજા કેટલાક બધી સેક્ટર એવા છે કે જ્યાં હજી આઈટી પોગી આવ્યું જ નથી. ત્યાં એઆઈ પોગી જશે. રાઈટ. એટલે દુનિયા બહુ મોટી છે, કામે બહુ બધાય છે. માણસ વિચારે તો 50 કામ નીકળે એમ છે. એજ્યુકેશનમાં 50 કામ નીકળે એવા છે જે મારા ખુદના મગજની અંદર છે કે ભાઈ એઆઈથી આપણે આમાં આમ કરી શકીએ, એપમાં આમ કરી શકાય, અમે એક બીજું કામ કરીએ છીએ એમાં આમ કરી શકાય. ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે દીકુડાઓ, કે એવું લાગે કે ભાઈ શું કહેવાય કે ભાઈ આ ફિલ્ડ થોડીક નબળી થઈ રહી છે, પણ તમે તમારી જાતને જો અપડેટ કરી શક્યા તો પાયથન લેંગ્વેજ છે, HTTPL શું કહેવાય, HTTP પ્રોટોકોલ છે, મશીન લર્નિંગ છે, મશીન લર્નિંગ છે, AI છે, એ એ બધું latest તમે કરી one શકો. છે. હા. અને સાહેબ તો હવે માનો કે કોઈ છોકરો આઈટી કરે છે તો એની અંદર AI નો કોર્સ આપણે સબ્જેક્ટ આવી જાય કે નહીં? ઇનબિલ્ટ આવી જશે. ઇનબિલ્ટ આવી જશે. 4 વર્ષની અંદર ડિપ્લોમાના 3, બીટેકના બીજા 3, 6 વર્ષની અંદર એને બધી જ વસ્તુ એવી આવશે જે કોમ્પ્યુટરની અંદર, આઈટી ની અંદર માર્કેટની ડિમાન્ડ છે. આપણે એને સર્વ કરીએ છીએ વિધિન અ સિલેબસ. ઓકે. તો આપણે કોમ્પ્યુટર એન્ડ આઈટી ની વાત થઈ ગઈ, હવે કોર એન્જિનિયરિંગ. કોર એન્જિનિયરિંગ એટલે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ બધી જ વસ્તુ. આ જે ટકાવારી છે કે 80 થી 90% લોકોને જોબ મળી જાય, Right. 45 થી 60% લોકોને મળી જાય, ક્રાઇટેરિયા છે. 55 થી 70% લોકોને જોબ મળી જાય. આ એવું એવરેજ છે? રેશિયો છે Average અત્યારના ratio. માર્કેટ એનાલિસિસ પ્રમાણે. બરાબર છે. અને આ છે લાસ્ટ એન્જિનિયરિંગ, ક્રિએટિવ ડિઝાઇન. હવે સાહેબ આ જે છે ને રેશિયો, એ માણસ ઉપર ડિપેન્ડ કરે. રાઈટ. મેં એવા લોકો જોયા છે કે જે આઈટી ભણ્યા નથી, યુટ્યુબમાંથી લેંગ્વેજ શીખ્યા હોય અને જે ભણેલો છે ને એના કરતા ઊંચી પોઝિશન અને વધુ સેલરી એ કામ કામ કરતો કરતા હોય, સ્કિલ મેટર કરે. સ્કિલ મેટર કરે છે. તમે કેટલું પોતાની જાતને અપડેટ અને સ્કિલ વાળા કરી શકો છો, બરાબર ને? અમે અહીંયા ઇન્ટરવ્યુ લઈએ, અમારે ઇન્ટરવ્યુ એક સામાન્ય કામ કરવાનું હોય છે ને તો મારી જેવા ભગતભાઈ એવા હોય છે કે એને ઇન્ટરવ્યુ દેતા ન આવડે ને આપણને એમ થાય કે આને 10,000 રૂપિયાની પગારમાં રાખશું તો માથે પડે છે. સમજાણું? કીધું હોય ગ્રેજ્યુએશન પાછું ભર્યું એમ. તમારે બબલું હોય પણ બબલુને આવડતું કાંઈ ન હોય, બબલું ખાલી આટા ટંડાના આશીર્વાદને મજા જ કરી હોય, તો જો એવા બબલું બને ને તો 10,000ની નોકરીમાં કોઈ નહીં રાખે.
પણ તમે તમારી જાતને એક્સપર્ટ કરી સ્કિલ વાળી કરી તો તમે એમ કહો 12 લાખ પગાર લઈશો, તમને 12 લાખ પગારે આપશે એટલે તમારી અંદર એ ક્ષમતા છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમે લોકો આજે ધોરણ 10 પછીના 5 થી 6 વર્ષ છે એમાં તમારી જાતને કેટલી અપડેટ કરો છો, તમે કેટલા ગળા ડૂબ થઈને કામ કરો છો અને તમારી જાતને કેટલી નિષ્ણાંત બનાવો છો, એના કારણે તમારું કેરિયર નક્કી થઈ જાય. પછી કદાચ કોઈ જગ્યાએ 10% સ્કોપ હશે ને તોય તમે ત્યાં પહેલા હશો, અને કદાચ કોઈ જગ્યાએ 100% સ્કોપ હશે ને તો ઓલો રાખીને મહિના દિન છૂટો કરી દે કે ભાઈ આવતા મહિનેથી આપણે બગતા નહીં. સમજાણું કે નહીં? એટલે બકુડાવું તમારા ઉપર છે કે તમે એને ભણીને કેટલું નવું, કેટલું તમારી જાતને વધારે સ્કિલ વાળી કરો છો, કેટલી અપડેટેડ રાખો છો અને કેટલા મતતા રહ્યો છો, હે ને? તો તમારું જે છે આમાં ફાયદો થશે. ઓકે સાહેબ, આ કોઈ છોકરાએ ધોરણ 10 પછી આઈટીઆઈ કર્યું હોય ને પછી ડિપ્લોમામાં આવે તો શું થાય? મોટામાં મોટો બેનિફિટ આઈટીઆઈ ની ડિગ્રી એમની પાસે છે, હવે ટ્રાન્સફર થાય છે ડિપ્લોમા. આઈટીઆઈ ધોરણ 10 પછી 1 વર્ષ હોય કે 2 વર્ષ? 2 વર્ષનું એક્ઝિક્યુશન થાય છે. ઓકે, એટલે તમે જો આઈટીઆઈ 2 વર્ષ ભણ્યા પછી તમે ડિપ્લોમા લ્યો છો તો ડિપ્લોમા પહેલા વર્ષથી શરૂ નહીં થાય, ડાયરેક્ટ બીજા વર્ષમાં કૂદકો મારશો એટલે 1 વર્ષ બચી જાય. હા, 1 વર્ષ બચી જાય અને તમારી પાસે 2 સર્ટિફિકેશન કોર્સ, 2 સર્ટિફિકેશન આઈટીઆઈ પ્લસ ડિપ્લોમા થઈ જાય. તો બંને વસ્તુનો બેનિફિટ થઈ જાય. ઓકે સાહેબ, ચલો એના પછી આગળ વ્યા જઈએ ભાઈ કે ભાઈ ડિપ્લોમા જે કરીએ સાહેબ 3 વર્ષ, એ ધોરણ પછી 12 નો કરીએ તો પછી લોચા ન પડે? રાઈટ, ઘણા બધા વાલીઓનો ક્વેશ્ચન છે કે ગવર્નમેન્ટ જોબમાં આપણે પાર્ટિસિપેટ થવું છે પણ ત્યાં શું માંગે છે 12મું સમકક્ષ સર્ટિફિકેટ અથવા તો 12મું પાસ કરેલું હોય. બરાબર. તો ગવર્નમેન્ટ એપ્રુવડ જ્યારે તમે ડિપ્લોમા કોઈ યુનિવર્સિટીની અંદર એડમિશન લ્યો છો અને 3 વર્ષ તમારા પૂરા કરો છો તો ગવર્નમેન્ટ માન્ય તમે 12 કર્યું છે એવું સમકક્ષ પરિણામ તમને ગવર્નમેન્ટ આપે છે. એટલે આ 3 વર્ષ ડિપ્લોમાના પૂરા થઈ જાય એટલે ધોરણ 12 પાસ સમજવાનું, તમને સર્ટિફિકેટ આપે છે લીગલ હાર્ડ કોપી ની અંદર. તો સાહેબ આ તો આમ લોસ કહેવાય, ડિપ્લોમામાં 1 વર્ષ વધારે ગયું છે. રાઈટ, એ જ વસ્તુનો બેનિફિટ ક્યાં મળશે? ડિગ્રી ની અંદર તમે એડમિશન લ્યો તો તમારી સાથે ભણતો વ્યક્તિ એ ગ્રુપ રાખ્યું અને ડિગ્રીમાં એડમિશન લે છે, એ કેટલા વર્ષમાં લે છે? પહેલા વર્ષથી. તો એને કેટલા વર્ષ ડિગ્રી ના કરવાના? 4 વર્ષ. તમે ડિપ્લોમા એડમિશન લીધું એના 2 વર્ષ પહેલા લઈ લીધું હતું, હવે તમારે ડિગ્રી ના કેટલા વર્ષ કરવાના? ખાલી 3 વર્ષ. તો તમે એક જ બેન્ચે ભણતા 10મા ધોરણથી જ્યારે બીટેક પૂરું કરશો ત્યારે હશો એક જ સાથે, પણ તમારી પાસે અનુભવ કેવો હશે? 6 વર્ષનો, ઓલા પાસે 4 વર્ષનો અનુભવ. ઓકે સાહેબ, ચલો નેક્સ્ટ આપણે આવી જઈએ. શું કહેવાય, ડિપ્લોમા પછી ડાયરેક્ટ સીધી ડિગ્રીમાં પ્રવેશ થઈ શકે? તમે ડન થઈ ગયું. ઓકે, હવે સાહેબ સારામાં સારો બોલો શું કયો પોઈન્ટ છે સાહેબ? આ પોઈન્ટ એટલે છે કે 12મા પછી આપણે હમણાં એવી વાત કરી આઈટી નો ટેગ, તો એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડે, જેડબલઈ એડવાન્સ. જેટલી એક્ઝામ કોમ્પિટિટિવ છે એટલું પ્રેશર જાજુ છે. જો તમે આ વસ્તુ પસંદ કરશો તો તમારે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ દેવાની રિક્વાયરમેન્ટ જ નથી, ડાયરેક્ટ એડમિશન મળી જાય ડિપ્લોમામાં. ઓકે, એટલે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. ઓકે સાહેબ, તો હવે ધોરણ 12 થિયરી તમારે એમાં જેડબલઈ કરવું પડે, મેન્સ કરવું પડે, એડવાન્સ કરવું પડે, પણ ધોરણ 11 12 સાયન્સ પછી તો ઘણા બધા ઓપ્શન ખુલે ને? રાઈટ, પણ જ્યારે આમાં છે એ અમુક લિમિટેડ ઓપ્શન થઈ જાય કારણ કે આપણે પહેલેથી જ પસંદ કરી લીધું, ઓછી થઈ જાય, તમારો બેઝ ક્લિયર થઈ જાય. અને 10મા પછી આપણે 11 12 સાયન્સ ને ભૂલી જાય, 11 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ ત્રણેયને લઈએ અને કમ્પેરિઝન કોની જોડે કરીએ? ડિપ્લોમા જોડે. તો તમે વિચારો કે 11 12 પછીના સ્કોપ કેટલા? મેક્સિમમ સ્કોપ છે સી અને સીએસ. એ ડિગ્રી છે? એ ડિગ્રી નથી સર, સર્ટિફિકેશન કોર્સ છે, કોઈ ડિગ્રી નથી. જ્યારે તમે બીટેક કરો છો એ ડિગ્રી છે. સો તમારું પેશન છે ને પ્રોફેશન બનાવો તો તમને આવનારા સમયમાં બેનિફિટ થાય. સાહેબ સીએ માં ડિપ્લોમા થાય? સીએ નહીં, એને પછીમાં. જો એક વસ્તુ, આજે આપણે અહીંયા ડિપ્લોમાના કોર્સિસ દેખાડીએ ને એ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને બનાવ્યા. ડિપ્લોમાના કોર્સિસ તો બહુ બધા છે, અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ છે, પણ અહીંયા જે અમે વાત કરીએ છીએ એ ખાલી કયા એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સિસની વાત કરીએ છીએ. ડિપ્લોમા કોર્સ તો ઘણા બધામાં થાય, દાખલા તરીકે તમારે ફૂડમાં આગળ વધવું છે, હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા થાય છે, મેનેજમેન્ટમાં ડિપ્લોમા થાય છે, પણ આ આપણે અહીંયા ડિપ્લોમા કોર્સિસ લીધા છે કે જે એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. એટલે એવું નહીં સમજતા કે ડિપ્લોમાના કોર્સિસ એટલા છે, આના સિવાય પણ ઘણા બધા છે, પણ જે આપણી યુનિવર્સિટીમાં છે કે નથી. રાઈટ, પણ એ બધી છે સર્ટિફિકેશન કોર્સ. એને આપણે 1 વર્ષના સર્ટિફિકેશન કોર્સનું નામ આપીએ છીએ, જ્યારે આ છે પ્રોફેશનલ ડિગ્રી છે. તમે આઉટ ઓફ ઇન્ડિયા જાશો તો સર્ટિફિકેશન કોર્સ એટલા માન્ય નથી જેટલું આ ડિગ્રી માન્ય છે. ઓકે, બધી જ વસ્તુ થાય છે. ડન.
એના પછી આપણે વાત કરીએ કે તમારા પેશન્સ ને પ્રોફેશન્સ બનાવો અને ડિપ્લોમાની પદ્ધતિ નવી દ્રષ્ટિએ આ થોડું સમજાવો ન સમજાવો કેવી રીતે સમજાવવાની ટ્રાય કરું આપણે આર્ટ્સ અને કોમર્સ 10મા પછી તમે એ પણ લાઈન લઈ શકો સાયન્સ લઈ શકો અને ડિપ્લોમા લઈ શકો તમે જો અત્યારના આંકડા જોશો તો ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવાવાળા એન્જિનિયર્સ સૌથી વધારે છે જેની કોમ્પિટિશન્સ કોઈ બધા ફિલ્ડ જોડે નથી તો એના આંકડા છે કે 60% લોકો જે એન્જિનિયર થઈને ગવર્મેન્ટ એન્ટ્રન્સ એક્ઝામમાં આવે છે એનો પાસિંગ રેશિયો કેટલો છે 60%. તો એ લોકોએ ડિપ્લોમા કરી બીટેક કરીને પછી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે તો એનો જે સક્સેસ રેશિયો છે એ વધી જાય છે. એવી જ રીતે 12થમાં તમારી એન્ટ્રન્સ એક્ઝામ સાવ રિમૂવ થઈ જાય, ડાયરેક્ટ તમને એડમિશન મળી જાય D2D ની અંદર, બીજા વર્ષની અંદર તમે એડમિશન લઈ શકો. તો 10મા પછી ડિપ્લોમા કરો તો તમે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કરશો એ બધાથી વધારે બેનિફિટ છે 10મા પછી એ એન્જિનિયરિંગ કરવું હોય તો એન્જિનિયરિંગ. હા પછી એમાં નહીં તમને પછી બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે ડિપ્લોમા ગણવાની જરૂર નથી. તો તમે પછી શું કહે કે MBA આગળ તમારે કરવું હોય તો તમારો પાથ પાછો અલગ છે કે ભાઈ તમારે BBA કરવું હોય તો તમારો પાથ પાછો અલગ છે. હા પછી BSc IT કરવું હોય તો તમે વિચારી શકો કે ભાઈ ડિપ્લોમા કરીને મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને જવું છે કે ભાઈ A ગ્રુપ કરીને પછી એની અંદર જવું છે કે કોમર્સ કરીને પછી આગળ જે છે એ જવું છે. તો એ તમારી કે 3 રસ્તા રહે કારણ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે એ ડિપ્લોમાથી થાય, 11-12 સાયન્સ કર્યા પછી થાય અને 11-12 કોમર્સ કર્યા પછી થાય. બરાબર. તો એમાં તમારે વિચારવાનું કે આમાં હું કયો રસ્તો સિલેક્ટ કરું તમારા માટે ફાયદાકારક છે. પણ તમારે ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમને ભાષામાં રસ છે, તમને ઇતિહાસમાં રસ છે, તમને સાયકોલોજીમાં રસ છે, તમને લોકોને શું કહેવાય કે અર્થશાસ્ત્રમાં રસ છે તો તમારે આર્ટ્સ જ સિલેક્ટ કરવું જોઈએ. બરાબર. તો પછી ડિપ્લોમા તરફ આપણે એટલે આ તો આ શું વાત છે કે ભાઈ જેને પેશન્સ અત્યારથી નક્કી હોય તો તમને હું આ બધા રસ્તા એટલા માટે મારો હેતુ શું છે કે ભાઈ વિદ્યાર્થીને આપણે બધા રસ્તા દેખાડ દેવાના થાય કે ભાઈ આ આમ થાય આ આમ થાય પછી એની રીતના સિલેક્ટ કરે કે વિચ ઇઝ બેસ્ટ ફોર મી અને પછી જે છે એ પ્રોપર શું કહેવાય કે સિલેક્ટ કરે કે જેથી કરીને પોતાનું કેરિયર જે છે પસંદ કરી શકે. બરાબર. તો તમે અગર તમારે લોકોને શું કહેવાય કે ભાઈ કેમ 60% રેશિયો છે હવે એ બીટેક કરીને જાય બરાબર તો એ લોકો શું કર્યું હોય 11-12 સાયન્સની અંદર JEE માટે કે ભાઈ નીટ માટે એ લોકો 12 કલાક વાંચ્યું હોય એટલે એની વાંચવાની આદત પડી ગઈ હોય, એને બુકો સાથે એનો પ્રેમ થઈ ગયો હોય, એની પ્રેમિકા જે છે ને એ બુક હોય. બરાબર કે એનો લગાવ હોય. અને જ્યારે કોમર્સ વાળો ડોહો હોય ને 11મા ધોરણમાં આવે એટલે બાપના બોલતી જોઈ 2 કલાક 3 કલાક નિયાળામાં હરખું ધ્યાન આપે સાહેબ ટ્યુશન નો રાખે ને કાંઈ નહીં આપણે 11 કોમર્સ ને આર્ટ્સ છે કાંઈ ચિંતા જ નથી એમ કરીને રખડતા હોય કારકિર્દી બરબાદ આમ તમે તમારા જિંદગીનું અગત્યનું વર્ષ બરબાદ કરો ને પછી સાહેબ ઈ લોકો 12થમાં એવા ભરાય કે વાત ન પૂછો. નો પછી પાછા જઈ શકે નો પછી આગળ જઈ શકે બંને વસ્તુ તો. એટલે જો તમે કોમર્સ કે આર્ટ્સ કરો દીકુડાઓ તો તમને લોકોને હું એવું રિકમેન્ડ કરીશ કે બેટા તમે 11th કોમર્સ આર્ટ્સ થી જ જ્ઞાન આપો. અગર એ મહેનત કરવાની આદત હશે તમને એવું લાગે કે ઓકે સિલેબસ ઈઝી છે હું હોશિયાર છું તો બીજા કોર્સિસ કરો. ઘણા બધા સર્ટિફિકેશન કોર્સ થાય છે, તમે કોમ્પ્યુટર કોર્સિસ કરો, સ્પોકન ઇંગ્લિશ કરો, તમે AI ના કોર્સિસ અત્યારે બધી જગ્યાએ લોન્ચ થઈ ગયા એ તમે કરી શકો, ઘણું બધું થાય. બરાબર. તો તમારે એ કરવું જોઈએ કે જેથી કરીને તમારી મહેનત કરવાની આદત છે ને ઓછી ન થવી જોઈએ, ઉલટી કેવી થવી જોઈએ વધવી જોઈએ. અને એ વધે ને તો પછી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ દો ને તો 8% તમે કોમર્સ કરો, સાયન્સ કરો કે આર્ટ્સ કરો તમારું આ થાય. સમજાવો. આ 60% કરી શકે એનું કારણ શું? કારણ એ કે એ લોકો 10-12 કલાક બુકો સાથે વિતાવી શકે. બરાબર ને સાહેબ? કઈ હેબિટ ક્રિએટિવિટી આ બે વસ્તુ એમને પાસે હશે એટલે આ વસ્તુ થઈ શકશે. અને એ તમે પછી કોમર્સ કરીને આર્ટ્સ કરીને કે સાયન્સ કરીને પણ તમે પ્રાપ્ત કરી શકો છો. પર્સન ડિપેન્ડ કરે. આમાં તમને એક માહોલ મળે, ઓલા માહોલ તમારો ઉભો કરવો પડે. બરાબર ને? હાલ એના પછી આગળ વ્યા જઈએ કે ભાઈ આ સાહેબ શું છે RLM અને PLM એ શું છે સાહેબ? આખા ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે એક વસ્તુને ચેન્જ કરી છે. શું ચેન્જ છે એક જ એક્ઝામ્પલ સાથે તમને હું સમજાવી દઉં. બરાબર. 1 મહિના પછી તમારે RTO ની એક્ઝામ દેવાની છે ડ્રાઇવિંગ લાયસન્સની. હું તમને 2 ઓપ્શન આપું છું RLM અને PLM. પછી આપણે એને થોડુંક સમજશું. ઓકે. રેગ્યુલર મેથડ ની અંદર તમને હું ચોપડી આપું છું, 30 દિવસ તમારે ચોપડી વાંચવાની છે. અને PLM ની અંદર હું પોતે આપણે બેની કોમ્પિટિશન છે, તમને હું બુક આપું છું 30 દિવસ માટે અને હું પોતે શું કરું છું ઈ 30 દિવસ માટે દરરોજની 20 મિનિટ કાર ચલાવું છું. આપણે ઝડપથી સફળ થાઓ ભાઈ. તો ઈ ટેસ્ટ માટે કોણ એલિજિબલ થશે અને કોણ પાસ થશે? તમે. કેમ તમે એવું કહી શક્યા? કારણ કે તમે પ્રેક્ટિકલ કામ કર્યું છે. બસ. તો આ જ છે રેગ્યુલર લર્નિંગ મેથડ અને પ્રોફેશનલ લર્નિંગ મેથડ. યસ. હવે જો આ જ્ઞાન મંજરી યુનિવર્સિટીની એક ખાસિયત છે
કે એ લોકોને ઇન્ટર્નશીપ અપાવે. યુનિવર્સિટીમાં તો કેટલાક કોર્સીસ એવા છે કે ભાઈ તમારે એક્ઝામ જ નથી દેવાની, તમારે પ્રેક્ટિકલ ખાલી કરવાનું છે, તમે પેપર જ નથી લખવાના. આની પછીની સ્લાઇડમાં સર આપણે કેટલી મેથડ જોશું કે માર્કેટમાં ખબર નથી કે આવી મેથડ થી પરીક્ષા પણ લેવી છે. મજા આવશે. હાલો તો આ રેગ્યુલર લર્નિંગ મેથડ એટલે કે આપણે ગોકિંગ એક્ઝામ આપીએ ઈ આ પ્રોફેશનલ છે. એમાં તમે શું કરાવો? પ્રોફેશનલ લર્નિંગ મેથડ ની અંદર એક જ વસ્તુ છે, એક લાઈન છે, લાંબી થિયરી પરીક્ષા નથી. ઓકે, એટલે આપણે શું કરીએ છીએ, દરેક વસ્તુને સેક્શન વાઇઝ ડિવાઈડ કરી દઈએ છીએ અને રેગ્યુલર એનું મોનિટરિંગ કરતા જાય. એટલે કેવું થાય કે કદાચ છેલ્લા વખતે યુનિવર્સિટીની એક્ઝામમાં થિયરી એક્ઝામમાં કેવું થાય કે જો તમે 3 કલાક માટે સારું પરફોર્મન્સ કરી ગયા તો તમારું રિઝલ્ટ અપ. જો 3 કલાકમાં તમને કઈ ઇશ્યુ આવ્યો અને કોઈ સિચ્યુએશનમાં બેઝ તકલીફ થઈ તો તમારું પરફોર્મન્સ કેવું થઈ જાય? જ્યારે આમાં કેવું થશે, રેગ્યુલર મોનિટરિંગ દર 15 દિવસે, દર મહિને આખી રિવિઝન એક્ઝામ્સની મેથડ યુઝ કરજો તો કેવું થાય, ઈ પછી ફાઇનલ એક્ઝામમાં માર્ક્સ કન્સિડર થશે. તો કેવું થાય, કદાચ એકાદી વખત તમને ઇશ્યુ આવ્યો તો તમે એનું પાછો બેકઅપ લઈ અને આખું તમારું રિઝલ્ટ અપગ્રેડ કરી શકો. બરાબર છે, બહુ સરસ. એના પછી સાહેબ રોજગારમાં પડકાર, 48% લોકો જે છે એ ગ્રેજ્યુએશન કરેલું પણ એને નોકરી મળતી નથી, કારણ કે ડોહલાને કાંઈ આવડતું નથી. મેં હમણાં કીધું બાબુલાલ, બરાબર. માત્ર 22% લોકો એવા છે કે જે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી માટે તૈયાર છે. ખાલી ઇન્ડસ્ટ્રી માટે તૈયાર એટલે હું કે મૂકી દેવામાં આવે ને તે કામ શરૂ કરી દે કાલે. ઘણી બધી કોલેજો અને ઘણી બધી જગ્યાએ ડિપ્લોમા કોર્સીસ થતા હોય છે, પણ એ ખાલી પુસ્તકીય જ્ઞાન હાલતું હોય છે. ઇન્ટરવ્યુ દેવા જાય ત્યારે એમ કે ભાઈ તું પેલા છે ને મહિનો દી અહીંયા કામ કર, તને ફાવે ને પછી તારો પગાર ગણાશે. સબ્જેક્ટના નામ પણ નથી આવડતા એવા મેં પોતે રૂબરૂ અનુભવ કરેલા છે. પણ અહીંયા જે છે એ પ્રોપર તમને જે છે એ માહોલ મળશે. 22% લોકો છે. તો હવે ઈ પર્સન્ટેજ કઈ રીતના વધી શકે એના માટે જ્ઞાન મંજરી એક સરસ મજાનું બીડું ઉપાડ્યું છે. અને કૌશલ્યનો અભાવ છે, સ્કિલ નથી લોકોની અંદર, હે ને. તો 20% લોકોની અંદર જ સ્કિલ હોય છે. ડિપ્લોમા કર્યા પછી 80% જે છે ઠાગા ઠૈયા કરતી રખડતા હોય છે, કારણ કે જ્યારે ભણવાનું હોય ત્યારે ભણતા નથી હોતા. પણ જ્ઞાન મંજરી યુનિવર્સિટીની અંદર અગર તમે રહ્યા તો 110% તમે ક્યાંય આમથી આમ નહીં થઈ શકો, કારણ કે એની સિસ્ટમ એવી છે કે ભાઈ તમે કોલેજની બહાર પણ ન નીકળી શકો, કારણ કે આઈ કાર્ડ જોવે, હે ને. આમ કોલેજની બહાર ન નીકળી શકાય. તમે લેક્ચર અટેન્ડ કર્યો છે કે એની એપ્લિકેશન આવી જાય, પેરેન્ટ્સ મેસેજ થ્રુ ઇન્ફોર્મેશન જાય, પછી તમે કેટલા પર્સન્ટેજ હાજરી હતી તમે તમારા પેરેન્ટ્સ બે જોઈ શકો. પર્ટિક્યુલર લેક્ચરમાં તમે હાજર હતા કે નહોતા એ તમે જોઈ શકશો, કે કેન્ટીનમાં બેઠા બેઠા સમજી ગયા શું કરતા થાય. મારે કઈ કહેવાની જરૂર નથી, પણ એ બધું જે છે એ તમને મોજ કરવાય મળશે. જે તમારે કરવું છે એ વસ્તુ છે. આપણે એવા સબ્જેક્ટ રાખ્યા છે એવું છે, એટલે ક્રિકેટ ને એવું બધું. આ તો પછી પીલું ને એવું બધું સમજે ભાઈ. એવી વસ્તુ છે સર કે એટલે ઈલું છે નહીં, એવું નહીં. એને સારી દિશામાં આપણે ઢાળવાની ટ્રાય કરીએ છીએ કે પ્રોજેક્ટ કરો, તમારા પાર્ટનર તમે સિલેક્ટ કરી શકો છો, તો ભણવાની સાથે તમે ટેકનિકલ સ્કિલ પણ આગળ આવી શકો છો. તો બંને વસ્તુ થઈ શકે. પાર્ટનરમાં તમે ગર્લ્સ નહીં વિચારતા, બોયઝ જ. ના, પાર્ટનર પાસે ફ્રીડમ છે. ચલો એના પછી આગળ જઈએ ભાઈ. યસ સર, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ માહિતી મારે તમને આપવાની છે, બાળકોને આપવાની છે. રીઝન એવું છે કે 10મા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ બધાએ પાસ કર્યો. બરાબર. તમે શું માનો સર, કેટલા લોકોને બોલતા આવડશે? સાહેબ કેટલા લોકો નહીં. તમે ઊંધો સવાલ પૂછો, કેટલા નથી આવડતું તો એમ કહો 99.99% બોલતા નથી આવડતું. 99.99% એવા છે કે ડોહલાને વાંચતા માઇન્ડ આવડે છે અને વાંચેલું સમજતા નથી આવડતું. આનું પાછળનું કારણ એક વસ્તુ છે, એની પરીક્ષા બધી કેવી લેવામાં આવે છે, થિયરી. હવે હું પરીક્ષાની પેટર્ન ચેન્જ કરું છું. એવું કરું કે મારી યુનિવર્સિટીમાં તમે વિઝિટ કરવા આવ્યા, બરાબર. હું એક મારા 10મા ધોરણના વિદ્યાર્થીને 10 માર્ક માટે તમને સાથે રાખું છું. તમને આખું કેમ્પસ વિઝિટ કરાવવાનું, પણ એને શું બોલવાનું? ઇંગ્લિશ. બરાબર છે. હવે તમે વિચારો કે 10મા ધોરણ પછી 3 વર્ષ માટે આવી પેટર્નની અંદર એક્ઝામ દીધી હોય તો ઇંગ્લિશ બોલતા આવડી જશે કે નહીં આવડી જાય? 100% આવડી જાય. બરાબર છે. આ આટલી મેથડ થી, આ તો હજી સેમ્પલ છે, આટલી બધી મેથડ થી આપણે એની પ્રેક્ટિકલ ટાઈપની એક્ઝામ લઈએ છીએ. લાઈક પ્રોગ્રામિંગ છે, તો પ્રોગ્રામિંગ તમે પેપરમાં લખો, કોઈ દી એરર આવે? કોઈ દિવસ નો આવે. એ જ વસ્તુ પ્રેક્ટિકલ લેપટોપમાં કરાવડાવું તો એરર આવશે પણ, એરર સમજાશે પણ, અને મેઇન વસ્તુ છે એરરનું સોલ્યુશન પણ કરી શકશે. સાહેબ એક વાત તારો આ લોકોને કીધું, જ્ઞાન મંજરી યુનિવર્સિટીની તમે કોમ્પ્યુટર લેબ જોશો ને એટલે તમને એમ થાય કે બાપ રે, આ કોલેજ છે કે કોઈ મોટી કોર્પોરેટ ઓફિસ છે. ઓફિસમાં એ સાહેબ પોસિબલ હોય તો એક નીચે ફોર્મ ભરી નાખો, તમને દેખાડશે ભાઈ કેવું ખતરનાક કાફે બનાવ્યું છે. અને એ મારા ભાઈ મને એમ થાય કે હું પાછો ભણવા આવી જાઉં. ખરેખર તમે જોવો એટલે તમને થઈ જાય. ફોર્મ ભરી નાખો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોર્મ ભરશો એટલે તમને જે છે ઇન્ફોર્મેશન મળી જશે. યસ સર. દેન આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો પછી એના પછી આ બધી જ પ્રકારની એક્ઝામ થી આપણે
એક્ઝામ લેવાનો ફાયદો એ છે કે એને એ વસ્તુ કરવી જ પડશે અને કરવી પડશે એટલે અત્યારે એને લાગશે કે થોડું હાર્ડ છે, પણ જ્યારે આવનારા સમયમાં ઇન્ટરવ્યુ દેવા બેસશે કે કઈ પબ્લિક ની અંદર જશે, જ્યારે માર્કેટમાં રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે તૈયાર થઈ ગયું છે, ખબર પણ નહીં પડે. એટલે 12 રીતે તમે જે છે એ એક્ઝામ આપી શકશો. તમે ફટાફટ વાંચી શકો છો. પોસ્ટ કરીને બંને ભાઈઓ સાઈડમાં વ્યા જઈએ. આપણે કે સમય ઓછો છે, જેના પછી સાહેબ હવે ડિપ્લોમા ઘણા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે. શા માટે સમજાવો તો. આપણે પહેલા ડિસ્કસ કર્યું કે લોકોની રિક્વાયરમેન્ટ છે આઈઆઈટી. સો બે ઓપ્શન હું તમને બતાવી રહ્યો છું. ડિપ્લોમા સાથે તમારી સફર ચાલુ કરશો તો શું થશે? 10મું ધોરણ, 10મા પછી ડિપ્લોમા, તમે બીટેક કરો, ગેટ એક્ઝામ આપો. ગેટની રેશિયો છે 15 થી 17% સક્સેસ રેશિયો. આ જે આઈઆઈટી માં મળશે તમને માસ્ટર કોર્સિસ, માસ્ટર્સ કોર્સિસ માટે. અને ઓલું જે તમે 11 12 માં આઈઆઈટી કરો ને જેડબલઈ મેન્સ અને એડવાન્સ અપીને જાવ એ તમને ગ્રેજ્યુએશન મળશે. એટલે અહીંયા તમે બીટેક કરો છો એ યુનિવર્સિટીમાં કરો છો, રાઈટ. ઓલું 11 12 સાયન્સ જેડબલઈ મેન્સ અને એડવાન્સ કર્યા પછી બીટેક જ કરશો પણ એ આઈઆઈટી માં હે ને. સો આ બંને વસ્તુમાં થોડોક ડિફરન્સ છે જે તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. યસ સાહેબ, જે આ વસ્તુ આપણે ડિસ્કસ કરી છે સેકન્ડ ઓપ્શન 12th પછી આઈઆઈટી બીટેક માં અને એક ઝડપી ઓપ્શન. બરાબર. ઓપ્શન ઝડપી છે એનો મીનિંગ કોમ્પિટિશન જાજી છે, ત્યાંનો રેશિયો 5 થી 7%. જ્યારે તમે 10મા પછી ડિપ્લોમા અને આઈઆઈટી એમટેક માં કરો છો તો એ રસ્તો લાંબો છે પણ સચોટ છે, એટલે ઈઝી થઈ જશે. ઓકે, તો એના પછી વધારે માહિતી તમે ફોર્મ ભરશો એટલે સર તમને જે જોતી હશે મળી જશે. તો જ્ઞાનમંજરી ઇનોવેટિવ ઇન્સ્ટિટ્યૂટ નું સાહેબ તમે અમને થોડુંક સમજાવો કે એમાં બીજી કઈ કઈ ફેસિલિટીઝ છે. મેઇન વસ્તુ એક જ લાઈન, હું આખા લેક્ચર ને કન્ક્લુડ કરું તો એક લાઈન કહેવા માંગીશ. રટ્ટા અભ્યાસ છોડો, કૌશલ્યલક્ષી શિક્ષા જે જોડો. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ? ગોખીએ છીએ અને પરીક્ષા દઈએ છીએ, ગોખીએ છીએ અને પરીક્ષા, પછી 3 કલાક પછી આપણને પોતાને નથી ખબર હોતી કે આપણી સબ્જેક્ટમાં શું કર્યું. તો એ વસ્તુનો કન્સેપ્ટ ચેન્જ કરીને આપણે લઈ આવ્યા કૌશલ્યલક્ષી, એટલે કે પ્રેક્ટિકલ. એટલે જેથી કરીને તમે ફ્યુચરમાં જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ ત્યારે તમે માર્કેટ રેડી હો, ડાયરેક્ટ તમે કામ કરી શકો પોતાનું, અથવા જોબ ગોતીને સારું કામ કરી શકો અને તમે તમારું કેરિયર જે છે એ બનાવી શકો. અમારા ભાવનગરનો ઉપદેશ હંમેશા એક જ રહ્યો છે. અમારા ભાવનગરની અંદર છે ને, અમે અમારું ભાવનગરના ખૂનમાં છે ને લોહીમાં છે બીજા માટે સારું કરવું. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ભાઈ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ઇન્ડિયાને ભારત બનાવવાનું જ્યારે વિઝન હાથમાં લીધું, અને રજવાડા તો બધા અલગ અલગ રાજાઓના હતા, સંયુક્ત ભારતનું જ્યારે વિઝન હતું ત્યારે એમને પહેલા વાત કરીને એ કૃષ્ણકુમારસિંહજીને વાત કરી. કૃષ્ણકુમારસિંહજી એમ કીધું, જે અમારા ભાવનગરના રાજા હતા, કે ભાઈ મારું રજવાડું ભારતમાં. સમજાણું છે ને? એટલે પોતાનું રજવાડું. આપણે પોતાના 2 જોડી કપડા એક મિત્રને ન આપી શકીએ એને. એક ઘડિયાળ હોય ને કોઈક માંગે ને અડધી કલાક પછી ન આપે તો ફોન કરી કે ઘડિયાળ લાવ ને. હવે ઈ આપણી શું કહેવાય કે માણસ સહજ સ્વભાવ છે. એ માણસે પોતાનું રજવાડું આપી દીધું, બાપ પોતાનું રાજ્ય આપી દીધું. તમે સમજો તો ઈ અમારા સંસ્કારમાં છે. તો ભાવનગરની સાથે જો તમે જોડાયેલા છો ક્યાંક ને ક્યાંક રીતે, અથવા તો તમારા કોઈ સગાવાલા ભાવનગરમાં રહેતા હો, તો તમને આ ગુણ છે ને હરેક ભાવનગરની અંદર તમને 100% જોવા મળશે એની હું તમને ખાતરી આપું છું. અને એ જ કામ અમે હવે એજ્યુકેશન સેક્ટરની અંદર કરી રહ્યા છીએ. પછી પેન્ટેડ હોય કે જ્ઞાનમંજરી હોય કે બીજી ઘણી બધી ભાવનગરની અંદર સારી ઇન્સ્ટિટ્યૂટ કામ કરે છે, અને એ લોકો પણ પોતાના તરફથી 100% આપવાનો પ્રયત્ન કરે છે કે જેથી વિદ્યાર્થીનું ફ્યુચર બને, કેરિયર બને. અને તમે જે છે ને એ દેશનું યુથ છો, તમે દેશનું ભવિષ્ય છો. અગર તમે મજબૂત હશો તો દેશ મજબૂત થશે, પણ જો તમે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી ગયા તો આપણો દેશ પણ પાછળ રહી જશે. સો વોટ વી આર ડુઈંગ, અમે લોકો અમારા તરફથી 100% પ્રયત્ન કરીએ છીએ કે તમને આટલા સક્ષમ બનાવી દઈએ કે તમે ક્યાંય પાછા ન પડો. અને તમે પાછા નહીં પડો તો આપણું દેશ પાછું નહીં પડે, કારણ કે યુથથી દેશ બનતો હોય છે. અગર તમે ડિપ્લોમામાં કારકિર્દી બનાવવા માંગો છો, અગર તમે 11 12 કોમર્સ કર્યા પછી અથવા તો સાયન્સ કર્યા પછી પણ આ વિડીયો જોવો છો, અને ગ્રેજ્યુએશન માટે પણ તમે કોઈ કોર્સિસ કરવા માંગો છો, તો એક વખત જ્ઞાનમંજરી યુનિવર્સિટીની વેબસાઇટ વિઝિટ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ ફોર્મ તમે ફિલઅપ કરો. આ ફોર્મ ફિલઅપ થઈ ગયું એટલે શું કહેવાય કે જ્ઞાનમંજરીના ટીચર જે છે એ તમારો સંપર્ક કરશે, અને તમને વર્ચ્યુઅલ ટૂર કરવી હશે, તમને કોર્સિસની માહિતી જોતી હશે, તમારે ફી સ્ટ્રક્ચર સમજવું હશે, હોસ્ટેલનું કંઈ સમજવું હશે, ખાવા પીવાનું કેવું છે કંઈ સમજવું હશે, એ બધી વસ્તુ તમને જે છે એ પ્રોપર ગાઈડન્સ, મેન્ટરશિપ તમને આપશે. અને પછી તમે પહેલાં સમજો તમારા ઘરે બેઠીને, અને બરાબર લાગે તો એક વખત પોતે વિઝિટમાં આવું, જે તમે વર્ચ્યુઅલ જોયું છે એ રિયલ જુઓ, અને જો મજા આવે તો તમે લોકો એડમિશન લઈ શકો છો, રાઈટ. અને હું રિકમેન્ડ કરું છું કે ભાઈ જ્ઞાનમંજરી બહુ સારું કામ કરે છે. આ એટલા માટે રિકમેન્ડ નથી કરતો કે અમારા ભાવનગરનું છે મને કંઈ ફાયદો થવાનો છે કે મને કંઈ પ્રમોશનના પૈસા મળવાના છે. મને 1 પણ રૂપિયો નથી મળવાનો.
અને આ હું મારા માના કસમ ખાઈને કહું છું. પણ આ એટલા માટે લાવ્યો છું કે આ લોકો સારું કામ કરે છે. મેં મારી આંખેથી જોયું છે કે ભાઈ બીજી બધી યુનિવર્સિટીમાં ભણતા લોકોની હાલત જોઈ છે અને જીએમમાં ભણતા લોકોની હાલત જોઈ છે. જીએમ જ્ઞાનમંજરી, રાઈટ? તો આ બંને વિદ્યાર્થીની જ્યારે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને આઈડિયા આવે, આપણને ખ્યાલ આવે કે ભાઈ જમીન આસમાનનો ફરક પડે છે. તો તમે મારા નાના ભાઈઓ બહેનો છો, તો જેટલું હું મારા નાનો ભાઈ હોય કે નાની બેન હોય એનું ધ્યાન રાખું, એટલું જ તે હું તમારું ધ્યાન રાખું છું. અને હું એવું નથી કહેતો કે અહીંયા એડમિશન લ્યો જ, પણ એકવાર જાણી લો. બીજે કંઈ તમને ડિપ્લોમા કરવાનો વિચાર આવતો હોય તો ત્યાં પણ જાણો, બંને જગ્યાએ વિઝિટ કરો, બંને જગ્યાની કમ્પેરિઝન કરો, પછી શ્રેષ્ઠ વિકલ્પ લાગે એ તમે પસંદ કરો. હેતુ એ છે તમારો ફાયદો થવો જોઈએ, તમારું ભલું થવું જોઈએ. તમારું ભલું થશે તો દેશનું ભલું થશે. સાહેબ, ક્લોઝિંગ નોટ કઈ વિદ્યાર્થીઓને તમારે કેવું હોય તો? એક જ વસ્તુ, દરેક ભાવનગરીનો એક વિશ્વાસ, કંઈક નવું કંઈક સારું ભાવનગરથી થવું જોઈએ. એજ્યુકેશન ફિલ્ડમાં આપણે કંઈક નવું અને કંઈક સારું કરવા માંગીએ છીએ, જે આપણે ભાવનગરથી ચાલુ કરીએ છીએ, જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીથી ચાલુ કરીએ છીએ. એ વસ્તુનું અમે પણ પ્રાઉડ લઈએ છીએ. આઈ હોપ કે દરેક ભાવનગરવાસીઓ પ્રાઉડ લેશે કે આવનારા સમયમાં આ PLM એટલે કે પ્રોફિશિયન્ટ લર્નિંગ મેથડથી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માર્કેટની અંદર જશે તો એને કંઈ કરવું નહીં પડે, લોકો એમને બોલાવશે. વાહ, શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ અને એ ભાવનગરથી થાય છે. વાહ, ક્યાં વાત છે, બહુ સરસ. તો ભરી નાખો, જેટલા લોકો ઇન્ટરેસ્ટેડ લોકો હોય એ બધા ફોર્મ જે છે એ તમને યુનિવર્સિટી બહુ જલ્દી સંપર્ક કરશે. અને બાકી શું કહેવાય કે નીચે અમે વેબસાઇટની લિંક આપી દઈશું, તમે ત્યાં પણ વિઝિટ કરી શકશો. વર્ચ્યુઅલ ટૂર જ નહીં, વર્ચ્યુઅલ કાઉન્સેલિંગ પણ આપણે આપીએ છીએ. ક્યાં વાત છે, એટલે છોકરાને કઈ ડાઉટ હોય તો તમે બધું મમ્મી પપ્પાને કે સાથે બેસીને વિડીયો લેક્ચર અમારી જોડે કરી શકે છે, એ પણ માહિતી આપી. વાહ, ક્યાં વાત છે. વળી નાખો, હવે શું ઘટે, જિંદગી ઘટે, બાકી એડમિશન લેવામાં કઈ ન ઘટે, હે ને? ઇન્ફોર્મેશન મેળવવામાં કઈ ન ઘટે. તો 5 જગ્યાએ પૂછું, આપણી ગુજરાતીઓની આદત છે, પછી સારું લાગે ત્યાંથી લેવું, એવું જ આપણે કરીએ ને. એક પેન્ટ લેવું હોય તો 5 જગ્યાએ ભાવ પૂછીને સારું લાગે ત્યાંથી લઈએ. તો તમને જ્યાં જ્યાં ડિપ્લોમા કરવું છે બધી જગ્યાની માહિતી મેળવો, સાથે આમની પણ માહિતી મેળવો. જ્યાં બેસ્ટ લાગે ત્યાં એડમિશન લ્યો અને જોરદાર જબરદસ્ત તમારી કારકિર્દી બનાવો. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ. નમસ્કાર. Painted Painless Learning.